ડાંગમાં અગ્નિવીર હિન્દુ સંગઠને 100 પરિવારની ઘર વાપસી કરાવી છે। ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા 100 પરિવારોની ઘર વાપસી થઈ છે। મહારાષ્ટ્રના 40, તાપીના 40 અને ડાંગના 20 પરિવારોએ ઘર વાપસી કરી છે। પવિત્ર હોમ હવન સાથે શુદ્ધિકરણ બાદ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો છે। ઉનાઈ માતાજીના આશીર્વાદ સાથે કાવડેજ ગામમાં યોજાયો હતો આ કાર્યક્રમ। કેટલાક પરિવારોએ ઘર વાપસી કરી છે। 100 પરિવારોની ઘર વાપસી કરાવી છે। મહારાષ્ટ્રના 40 છે, તાપીના 40 અને ડાંગના 20 પરિવારો પોતાના ઘર વાપસી કરી છે। આજે કાવડેજ ગામમાં 100 પરિવારનું ઘર વાપસી થઈ રહી છે। એ ધર્મ જાગરણ અભિયાન તહેત અગ્નિવીર હિન્દુ સંગઠન 8 વર્ષથી આદિવાસી વિસ્તારમાં કામ કરી રહ્યું છે। તાપીથી વાપી સુધી અને મહારાષ્ટ્ર વિસ્તારની અંદર આજે જે 100 પરિવાર છે, તાપી, ડાંગ અને મહારાષ્ટ્ર વિસ્તારના આદિવાસી પરિવાર જે કોઈ ભૂલને કારણે પોતાનું સંસ્કૃતિ, પોતાની સંસ્કાર છોડીને બીજો ધર્મ અપનાવેલો હતો, અગ્નિવીર હિન્દુ સંગઠન અને કરુણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારનું ભજન કીર્તન કરીને લોકોને જાગૃત કરીને આ જાગૃતતાને લીધે આજે 100 પરિવારનું ઘર વાપસી થઈ રહ્યું છે। ટૂંક સમય અગાડી અમારે રામનવમીના પ્રોગ્રામમાં અમે ભવ્ય આયોજન કરેલું હતું ડાંગ વિસ્તારમાં। એ કાર્યક્રમને જોઈને પ્રભાવિત થઈને આજુબાજુના વિસ્તારોના 100 પરિવાર આજે શુદ્ધિકરણ ઘર વાપસી કરી રહ્યા છે।